ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કાઉન્સિલરો હવે બજેટ વાપરવા અધીરા બન્યા છે। હાલ કોરોનાના કાળમાં ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 3 માસ સુધી મુલતવી રાખી છે। જો કે નવેમ્બર 2020માં કાઉન્સિલરોની ટર્મ પૂર્ણ થાય તે પહેલા પોતાના બજેટમાંથી રોડ, પાણી, ગટર સહિતના વિકાસ કાર્યો શરૂ કર્યા છે। કાઉન્સિલરો લોકોને સુવિધા પૂરી પાડવાની સાથે સાથે ઠેર ઠેર બોર્ડ લગાવી પોતાનો પ્રચાર પ્રસાર પણ કરી રહ્યા છે। આ સાથે વિપક્ષે આ મુદ્દે શાસકો પર આરોપ લગાવ્યો છે। વિપક્ષના કાઉન્સિલર ઇમરાન ખેડાવાલાએ આરોપ લગાવ્યો જે કાઉન્સિલરો મતદારો સુધી ક્યારેય નથી ગયા તેવા જ ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો હાલ સક્રિય બન્યાનો દાવો કરી રહ્યા છે। ઇલેક્શનની તારીખ નજીક આવતી હતી એટલે જે કંઈ અમારા બજેટો હોય એના કામ અમારે પૂરા કરવાના હોય। 6 મહિના પહેલાં લોકડાઉન 6 મહિના ચાલ્યું એટલે અમારું બજેટ બધું અમે આ 8 ઓગસ્ટથી અમે અમારું ચાલુ કર્યું બજેટ લખવાના અને તાત્કાલિક ઇલેક્શન આવે છે એટલે અમે રજૂઆત કરી અને કામ અધિકારીઓ હાથ પર લઈ અને તાત્કાલિક કામ ચાલુ કર્યા। અત્યારની પરિસ્થિતિ જોઈએ તો સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે કાઉન્સિલરની ટર્મ જે 2.5 વર્ષ 5 વર્ષની હોય છે તેમાં કાઉન્સિલરો લોકો વચ્ચે જતા નથી હોતા, પરંતુ અત્યારે એકદમ એક્ટિવ જોવા મળી રહ્યા છે, લોકોની વચ્ચે જઈ રહ્યા છે, પ્રશ્નો પૂછી રહ્યા છે, તેમની સમસ્યાઓ જાણી રહ્યા છે। આવું કે ના, અમારા અહીંયા હું ખાડિયા વોર્ડની વાત કરું તો અમારા 4 કાઉન્સિલર અમારા પખાડની પોળે જે હરીનભાઈ પાઠકવાળી જે ઓફિસ હતી એ ઓફિસમાં અમે કેટલા ટાઈમથી અમે શરૂઆત 5 વર્ષ થયા હતા પહેલા વર્ષથી અમે અહીંયા બેસીએ છીએ। હરીનભાઈ અમને ઓફિસ અમને બેસવા માટે આપી એટલે અમારે 3 કાઉન્સિલર હું અમારા બીજા 2 મહિલા કાઉન્સિલરો અમે અહીંયા ઓફિસે 2 દિવસે અમે બેસીએ છીએ। બીજું મારું સ્વર્ણ મંદિરે મારું કાર્યાલય છે, ત્યાં હું બેસું છું। મયુરભાઈ એમના ખાડિયા 4 રસ્તા ઓફિસે બેઠા હોય એટલે અમે તો સક્રિય છે, કોર્પોરેટરો સક્રિય છે, પણ આજે ઇલેક્શનની તારીખ નજીક આવી અને એ વર્ષે કોરોનાના કારણે બજેટના કામો થોડા મોડા ચાલુ થયા જે 6